મોરબીના ટંકારાના દયાળજીભાઈ પરમારને મેડિસિન ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે। દયાલ મુનિ તરીકે જાણીતા દયાળજીભાઈ પરમારે સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક સહિતના પદોને પોતાની કાર્યનિષ્ઠાથી શોભાવ્યા છે। તેમણે આયુર્વેદમાં અંદાજિત 20 જેટલા પુસ્તકો પણ લખ્યા છે। હંમેશા આયુર્વેદના માધ્યમથી દર્દીઓની સેવા કરતા દયાળ મુનિનું સન્માન કરતા તેમણે ખુશી વ્યક્ત કરી। પ્રથમ વખત આપણે એક વખત આવી ગયેલું છે। આયુર્વેદના 20 પુસ્તકો લખાયેલા છે। આયુર્વેદ કોલેજ ચાલી રહ્યું છે। આયુર્વેદ દ્વારા મને પણ ખૂબ સન્માન મળેલું છે। દયાળજીભાઈ પરમારે ટંકારામાં દવાખાનું શરૂ કર્યું હતું, જેમાં રોજ 100થી વધુ દર્દીઓ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર લેતા હતા। કોઈ પણ પ્રકારના વળતરની લાલચ વગર દર્દીઓની સેવા કરનાર આ કર્મયોગીનું સન્માન થતા ટંકારાની જનતા પણ આનંદિત છે। દાદાને જ્યારે સન્માન મળે, કોઈ પૈસાની રકમ આવે, એમાં એ પોતાના પૈસા ઉમેરીને એ બધો પૈસો સમાજમાં, દાનમાં, ગૌશાળામાં, કોઈ અનાથાલયમાં બધે એ દાન આપી દે છે। ક્યારેય 1 રૂપિયો એ પોતાના દાનમાં જમા રાખતા નથી ઘરમાં। અને પોતાના જીવનમાં જ્યારે પણ પૈસો ક્યાંય એને પહેલાં ચૂકવવાનું બાકી રહી ગયો હતો ને ક્યારેય સન્માન મળ્યું હતું ને 10 વર્ષના હતા ત્યારથી એ પણ એને યાદ આવે છે ને અત્યારે તો એમાંય ઉમેરો કરીને એ ઘરે જઈને પૈસા પાછા પરત કરે છે। એ દાદાએ એના જીવનમાં એ આપણે ગુણ લેવા જેવો છે કે એના જીવનમાં જેટલું એને મળ્યું છે ને બીજાના માટે જીવન જીવે છે।